હેલો ફ્રેન્ડ્સ, તો રોજની જેમ આજે પણ હું નીકળી ગયો છું સ્ટુડિયો પર જવા માટે। એટલે મારી દુકાન ઉપર ટસન ટેટુ નવા બસ સ્ટેન્ડની સામે પાલનપુર અને પહોંચી ગયો। ત્યાં કસ્ટમર્સની ભીડ લાગેલી હતી ને નાના મોટા ટેટુ ચાલુ હતા। મારા સુજીતભાઈ ડિઝાઇન બતાવી રહ્યા છે અને એક બે જણના ટેટુનું કામ ચાલુ હતું। મારે પણ આજે એક ટેટુ રિમૂવની અપોઇન્ટમેન્ટ છે। એક ભાઈ આવેલા છે ભાભરથી ને એક ભાઈ પાટણની બાજુમાં વામૈયાથી। જો કે અમને આર્મીની ભરતીમાં સિલેક્શન થવાનું હોય ને આર્મીમાં ટેટુ ચાલતું નથી, એટલા માટે અમને ટેટુ રિમૂવ કરવાનું હતું। મિત્રો, તમારે પણ જો કોઈ ટેટુ રિમૂવ કરવું હોય તો તમે આવી શકો છો। પાલનપુરમાં અમારી શોપ છે નવા બસ સ્ટેન્ડની સામે ટસન ટેટુ। આ બંને ભાઈઓના ટેટુ રિમૂવ કર્યા પછી મારે થોડું બજારના કામથી બહાર નીકળવું પડે છે, કેમ કે મારી દીકરી સ્કૂલમાં એને લેવા માટે જવાનું હતું ને હું મારી ઢીંગલીને લઈને ઘરે મૂકીને પાછો આવી ગયો મારી દુકાન ઉપર। ત્યાં તો એક બે ટેટુ પતી ગયા હતા। મહેશભાઈ એનું ફોટોગ્રાફી ને વિડીયોગ્રાફી કરી રહ્યા હતા અને બહુ બધા કસ્ટમરોની ભીડ લાગેલી હતી। સુજીતભાઈ પણ એક સુંદર મજાનું ટેટુ કર્યું ને સુનિલભાઈ અમારા દ્વારકાધીશનું એક ટેટુ સ્ટાર્ટ કરી દીધું હતું અને બીજા ઘણા બધા કસ્ટમરોની અવર જવર હતી। એટલે હું પણ બેસી ગયો પછી ડિઝાઇન બતાવવા માટે, કેમ કે કસ્ટમર્સની ભીડ લાગેલી હતી, ઘણા બધા કસ્ટમર આવેલા હતા। એટલે બધાના ડિઝાઇનનું ને એનું કામ કરવામાં બહુ જ ટાઈમ લાગી ગયો। એક ભાઈને કવરઅપ કરવાનું હતું ને એક મિત્ર આવેલા હતા, એમને હાથમાં આર્મબેન્ડનું ટેટુ કરવાનું હતું। જીતુભાઈ પણ આવી ગયા, એટલે જીતુ કાકા। અને પછી મારે થોડું બહાર નીકળવું પડે એમ હતું, કેમ કે મારી ગાડી સર્વિસમાં મૂકેલી છે, એટલા માટે જોવા માટે અમે કાણુદર બાજુ નીકળી ગયા। પાલનપુરથી નીકળીને એરોમા સર્કલ પહોંચી અને એરોમા સર્કલનું ટ્રાફિક તો જે પાલનપુરમાં આવેલા હોય ને સાહેબ, એમને જ ખબર પડે। મજબૂત ટ્રાફિક પૂરું કરી કામ પતાવી ફરી પાછો દુકાને આવ્યો, ત્યાં સાંજ પડી ગઈ હતી, બધાના ટેટુ પતી ગયા હતા। મિત્રો, ફરી પાછા મળીએ આવતીકાલે। જય માતા।